અને 1.32 આ બે દાખલા સરખા છે. ભાઈ આઠમો દાખલો છે ને 1.3 જેવો જ છે એટલે મેં નથી કરાયો, બરાબર, કારણ કે મેં એનો એ જ દાખલો છે, કોઈ ફેર નથી. મેં આગળ કરાયેલો છે, નથી કરાયો એટલે આમાં નથી કરાયો, પેલા મેં કરાયેલો છે, જોઈ લેજો. હવે સમજો કે આ ટકા આપ્યા છે તો પહેલા આપણે એને ટકાને 100% વડે ગુણવા પડે એટલે શું થાય? CL 35 CL 37 અને ટકા એટલે 100 વડે ભાગો શું થાય? 0.7577 ટકા. આના 24 છે એટલે આને 100 વડે ભાગો 0.2423. ચલો અહીંયા આ તો એમનું એમ જ મૂળતર 9.96 અને આને 36.96. હવે આવ સમજો ફરી આ ટકા છે એટલે આને મેં કેટલા વડે ભાગ્યા? 100 વડે ભાગી કાઢ્યા. કેટલા વડે? 100 વડે, બરાબર. જો પહેલા રકમ છે વિડીયોમાં તો અલગ અલગ જ આવશે, ચિંતા ના કરતા. હવે આપણું સૂત્ર છે A બાર બરાબર F1 A1 પ્લસ F2 A2. ફરી F1 A1 પ્લસ F2 A2. આ F1 છે, થઈ ગયો A, બરાબર. ચલો શું થશે? આ બંનેનો સીધો ગુણાકાર. ચલો 0.7577 into 34.9689 પ્લસ 0.2423 into 36.9659. હવે કેલ્સીથી તમારે સાદો ગુણાકાર કરવાનો છે કે શું થશે તો તમે જુઓ 0.7577 ગુણ્યા 34.9689. ચલો કેટલા થયા? 26.4959 વત્તા ચલો આનું 0.2423 ગુણ્યા 36.9659 બરાબર કેટલા થયા? 8.9568 બરાબર. હવે આનું ટોટલ જ તમારે ખાલી મારવાનું છે અને જે દળ આવે એનું ગણતરી કરવાની છે, બરાબર. તો એમાં તમારે બહુ મોટું થશે નહીં. હવે આની ફરી ગણતરી એકવાર કરો. 0.2423 ગુણ્યા 36.9659 8.95 બરાબર છે વત્તા 26.4959 કેટલા? 35.4527. આ A બાર નું મળી ગયું, બરાબર. કોનું મૂલ્ય મળી ગયું? A બાર નું. આનું કરીએ તો જો આમાં ટકા પ્રચુરતાના ટકા ડાયરેક્ટ ટકામાં આપ્યા છે એટલે આમાં ચિંતા નથી, પેલામાં નતા આપ્યા એટલે આપણે ગણવા પડે. ચલો A બાર આનું સૂત્ર શું થાય? F1 A1 F2 A2 F3 A3. ચલો F1 આવ્યું 35.96755 into 0.337 પ્લસ F2 37.96272 into 0.063 પ્લસ 39.9624 into 99.66. જોઈ લો. હવે એક વસ્તુ છે કે આમાં તમારે કોઈ પણ જાતનો ફેર લેવાનો નથી. ખાલી અહીંયા આગળ 99.6 છે એને આપણે 100 વડે ભાગો એટલે અહીંયા આગળ શું આવશે? 0.99600. એટલે અહીંયા આગળ આપણે શું કરીશું? 0.99600 થઈ ગયું. ચલો ટોટલ મારો જોજો, આ બહુ વિચિત્ર છે. 35,96,755 ગુણ્યા 0.337. ચલો 12.12 આવ્યો. હવે સમજો જો 12.12 આવ્યો હોય તો હજુ આપણે આને ઉભારો, અહીંયા બી ભૂલ તો છે જ આપણી, બરાબર છે. એટલા માટે જો હજુ તમારે આને કરવું હોય તો એને ટકા પ્રમાણે ગુણવા પડશે. એને ટકા કાઢવાના રહી ગયા એટલે આને ટકા કાઢવાના એટલે જ મેં જગ્યા છોડી દીધી, પણ ટકા કાઢવાના રહી ગયા કંઈ હું લખું છું 0.00337. આના 100 વડે ભાગવા પડશે ને ટકા કાઢવા એટલે 63 અને અહીંયા 0.999600
600. हाँ એટલે હવે અહીંયા આગળ શું ફેર આવશે? અહીંયા 0.00 આવશે અને અહીંયા બી 0.00 આવશે. બરાબર? આ એક ભૂલ જેવું હતું. ભૂલ એટલે કે અમારે જગ્યા છોડી દીધી પણ લખવાનું રહી ગયું. મેં આગલા દાખલા તો કરી દીધું. ચલો એટલે શું થશે? હવે બદલાઈ જશે આખું. બરાબર? શું થશે? 35 પોઈન્ટ, ચલો 35.96755 ઇન્ટુ 0.00337 કેટલું આવે છે? 0.121 વત્તા આનો વારો 37.96272 ઇન્ટુ 0.00063 કેટલું આવ્યું? 0.0239 બરાબર વત્તા 39 એનું ફરી એકવાર જોઈ લઈશું. ચલો 39.9624 ઇન્ટુ 0.99600 કેટલા થયા? બરાબર 39.80 જેવું થાય છે. 39.802 બરાબર આવું થાય છે. હવે આ જે ગણતરીઓ છે બરાબર 802 અને 5 છે એટલે જો અહીંયા 5 છે. હવે 5 હોય અહીંયા બેકી હોય તો બદલાય નહીં. બરાબર? એટલે જવાબમાં ભલે ફેર આવે તમે ગભરાતા નહીં. અહીંયા 5 છે, આપણે બધાના 3 આંકડા લેવાનું કીધું તો અહીંનું શું થશે? જો 0.121. અહીંયા 9 છે એટલે અહીંયા એક વધી જશે 0.024. સમજો. પણ અહીંયા આગળ લોચો એ 5 છે ને, આપણો નિયમ શું છે? અહીંયા એકી હોય તો એકી બેકી જાત પણ બેકી ફેરફાર ના થાય. એટલે જો 39 પોઈન્ટ, જો 803 કરશો થઈ જશે. જોઈ લો 0.121 વત્તા 0.024 વત્તા 39.803 કેટલા થાય છે? 39.948 થાય છે. બરાબર? આવી ગયો 39.900. ચોકડી પાછળ આપણે ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ. બોલો આટલે સુધી ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ દાખલો. દાખલા નંબર 1.11. જો 20 ગ્રામ ખાંડ બુક છે, જોજો ભાઈ. જો 20 ગ્રામ ખાંડનું સૂત્ર પહેલા જુઓ. ખાંડ C12H22O11 થઈ ગયું. ચલો ખાંડ પૂરતા પ્રમાણમાં અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું. જો 20 ગ્રામ ખાંડ એટલે W બરાબર 20 ગ્રામ. અંતિમ કદ V બરાબર 2 લીટર કરવામાં આવ્યું. બરાબર? તો સાંદ્રતા, ખાંડની સાંદ્રતા શોધવાની છે મોલ લીટર ઇન્વર્સમાં. હવે સમજો, હવે હું ખાંડની સાંદ્રતા શોધું છું તો ખાંડની સાંદ્રતા માટે શું આપણે જોવાનું? આપણે કેટલું હતું? 20 ગ્રામ ખાંડ છે. હું ફરી રિપીટ કરું છું. જો 20 ગ્રામ ખાંડ છે તો 20 ગ્રામ ખાંડની આપણે વાત કરીએ એમાં પહેલા સૌથી પહેલા એનું આણ્વીય દળ આપણે શોધવું પડે. તો શું થાય? ખાંડ માટે C12H22O11 મેં તમને શીખવાડ્યું હતું આણ્વીય દળ વખતે. જોઈ લેજો 12C H એટલે 22H અને O 11O થઈ ગયા. ચલો એવું બધું આમ બોક્સમાં રાખો એટલે તમને એમ ખબર પડે કે આ શું છે. એટલે 110 ગણી લે. ચલો 12 ગુણ્યા 12 22 ગુણ્યા 1 વત્તા 11 ગુણ્યા 16. ચલો 22 × 144 22 × 22. કોઈ બી સંખ્યાનો 11 વડે ગુણાકાર કરો ને તો સહેલો છે. 6 ના 6 પહેલા મૂકી દો. 6 ને 1 7. ચલો 174. 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી એક. મને તો ખબર છે 342. 7 ને 2 9 ને 1 10 ને 4 14 નો ચોગડો વધી 1 1 ને 2 300 ગ્રામ મોલ ઇન્વર્સ. ચાલો હવે આપણે શું શોધવાની છે? મોલારિટી. સૂત્ર શું હતું? W એટલે વજન ગુણ્યા 1000. હવે લીટરમાં જ આપ્યું તો 1000 લખવાની જરૂર નથી. MW ગુણ્યા V. અહીંયા શું હશે? ચલો કિંમત W કેટલા? 20 ગ્રામ. ચલો MW 342 ગુણ્યા કદ કેટલું છે? 2 લીટર આવી ગયો. અખીઓ છે ગોલી મારે ડિસ્કાઉન્ટ 10 ભાગ્યા 342 કરો. ચલો જે આવે એ જવાબ 10 ભાગ્યા 342. 10 ભાગ્યા 342 કેટલા આવ્યા? 0.029 બરાબર 2. એટલે શું આવે જવાબ?
0.029 માટે એમ જવાબ અહીંયા લખું ચાલશે જવાબ શું થાય બરાબર 0.0292 ઇઝ ધ ક્લિયર ચાલો બરાબર નેક્સ્ટ દાખલો એના પછી જો મિથેનોલની ઘનતા એટલે ડી બરાબર આપણે 0.793 ઘનતા આપી છે જો તેનું કદ બરાબર કદ એટલે વી આપ્યો છે કેપિટલ વી 2.5 મીટર છે જો એમ મોલારિટી આપી છે 0.25 હોય તો કેટલું કદ એટલે કે વજન બરાબર કારણ કે આમાં કેજી માં આપ્યું છે બરાબર તો કેટલું કદ જોઈશે એટલે વજન ઓબ્લિક કદ બધું એક જ થવાનું કેટલું શોધવાનું કે છે બરાબર હવે મિથેનોલ એટલે શું થાય CH3OH શું થાય C + O + 4H જોજો જોરદાર હો C 12 + 16 + 4 20 32 ગ્રામ મોલ ઇન્વર્સ હવે અહીંયા સમજવાનું છે બધા ધ્યાન રાખજો આપણે મોલારિટીનું સૂત્ર શું જોયું હતું ઘનતા આપી હોય ત્યારે મેં હમણાં લખાયું હતું તો શું થાય V અથવા W કોઈ બી લો V અથવા W કોઈ બી લો V અથવા W ગુણ્યા અથવા તમે અહીંયા V શોધો તો કદ V તો V કાપ કરો બરાબર અથવા ગુજરાતી લખો તો કદ ગુણ્યા ગુજરાતી લખો ઘનતા બરાબર મોલર દર ગુણ્યા કદ લીટર ચલો m કેટલો છે 0.25 કદ v શોધો વત્તા ઘનતા 0.795 અપોન અને વત્તાની સોરી ગુણ્યા મોલર દર 32 ગુણ્યા 2.5 બરાબર લીટર અહીંયા આગળ બરાબર ચલો ઉપર લઈ જાઓ તો v બરાબર શું થાય 0.25 ગુણ્યા 32 ગુણ્યા 2.5 ભાગ્યા 0.795 બરાબર છે ચલો તો આનો આપણે ગુણાકાર ભાગાકાર કરીને જવાબ લાવો એટલે આપણે જવાબ આવી જશે જોઈ લો અહીંયા 793 છે પાઈની જગ્યાએ બરાબર ચાલો 0.25 ગુણ્યા 32 ગુણ્યા 2.5 ભાગ્યા 0.793 25.22 હવે જો લીટરમાં કે એમાં હવે આપણે આ ટૂંકમાં આપણું કદ આવ્યું હવે કદને આપણે અહીંયા આગળ જો પોઈન્ટમાં કેજી છે તો ml માં આવશે બરાબર ટૂંકમાં આ રીતે જોવા જઈએ તો 25.22 જવાબ આવે છે બરાબર એટલે હવે આપણે નક્કી કરવું કે આપણે શું કરવું આને લીટરમાં આ રીતે જોવા જઈએ હવે કદ જો આનો લીટર જગ્યાએ ml માં લો આ ml આવી ગયું ડાયરેક્ટ જ કારણ કે આપણે એ રીતે લીધું છે બરાબર